હેલો ગાઈસ, અને જો તમારે જે વસ્તુ જાણવું હતું કે સોશિયલ મીડિયામાંથી અમને કેટલા પૈસા મળે છે, અત્યારે બધાને એ જ ક્વેશ્ચન હશે કે સોશિયલ મીડિયામાંથી આપણને કેટલા પૈસા મળતા છે. એમ કે ઘણી વખત બધાનો ફોન આવે કે આપણી ઘરે આવતો હોય ને તો બધા લોકો એ જ પૂછતા હોય કે તમને આમાંથી પૈસા મળે છે. તો નથી મળતા તો કામ નથી મળતા તો રીલ્સ શું કામ બનાવો છો, એમ આવી રીતના બધાને ઘણા બધાના ક્વેશ્ચન હતા કે શું છે. તો આપણે આજે એની માટે સ્પેશિયલ પોડકાસ્ટ અથવા તો તમે જોવો તો પોડકાસ્ટ કાં તો વ્લોગ આપણે લઈને આવી ગયા છીએ કે તમને કેટલા પૈસા મળે. આજે આખા વિડીયો તમે જોજો છેલ્લે સુધી, એટલે તમને ખબર પડી જાય કે અમને લોકોને કેટલા પૈસા મળે છે. કારણ કે પૈસા ન મળતા હોય તો કોઈ કામ કરે? બધા એમ જ કે તમને પૈસા નથી મળતા, તમે તો વિડીયો હું કામ બનાવો છો, એમ રીલ્સ શું કામ બનાવો, બ્લોગ શું કામ બનાવો. હા, તો એમ કોઈ વિચારે કે આપણે તમે રોજ 10-10 15-15 મિનિટના વ્લોગ હુકમ બનાવો છો, રોજ તમારી 1 થી 2 રીલ્સ આવે તો એ હુકમ બનાવો? પૈસા તો આવતા જ હોય, બનાવે કોણ? એમ તો આ બધાના પ્રશ્નનો તમને જે સવાલ હતો એ આજે આપણે એનો જવાબ આપવાનો છે. તો જવાબ આપતા પહેલા કે આજે તમને સવારમાં ફોન આવ્યો હતો મમ્મીનો કે નહીં? આવ્યો તો ને સવારે. હા, અને મમ્મી ગયા છે જાત્રામાં. તમને ન ખબર હોય તો તમે આગળના વ્લોગ જોઈ લેજો, એટલે તમને ખબર પડી જાય કે ક્યાં ગયા હતા. શું કહેતા હતા મમ્મી આજે? કઈ સવારમાં તો શોપિંગ કરવાનો ફોન આવ્યો હતો. હા, અને અત્યારે પાછો મેં કર્યો તો ફોન. આ કાલે આવવાના હતા ને કાલે નથી આવવાનું. હા, નકર એવું કહેતા હતા કે 4 દિવસમાં બધું ફાઇનલ થઈ ગયું તો આવી જવાના છે, પણ એ નથી આવવાના. આજ સાંજે બેસી જવાના હતા. મને અત્યારે હાલમાં ખબર પડી. મેં હમણાં ફોન કર્યો ત્યારે એમ કીધું આજે કેક બીજું મંદિર છે ત્યાં જાય છે અને કાલે સાંજે બેસશે, પરમ દિવસે આવશે. એક દિવસ વધારે. હા, એક દિવસ વધારે રોકાશે. હા, નકર એ રહેવાના હતા, ખાલી જાત્રા માટે ગયા હતા. 4 દિવસ ગયા હતા અને 5મા દિવસે આવી જવાના હતા, પણ અત્યારે 1 દિવસ હજી વધારે અહીંયા રોકાવાના છે. અને હા, આપણે વાત કરતા હતા સોશિયલ મીડિયાની. તો સોશિયલ મીડિયામાંથી આપણે કેટલું કમાઈએ છીએ. તો જો કમાવામાં તો કેવું છે ખબર છે? આ ભાભીના હાથમાં જે માયક છે, બતાવો તો ભાભી માયક. આ માયક આઈ થિંક કેટલાનું આવતું છે ખબર છે તમને? મોંઘું આવે, થોડું મોંઘું આવે ને. તો જોયું, અમારી પાસે માયક છે. તમે આપણી પાસે સ્ટેન્ડ છે. સ્ટેન્ડ બતાવશે જો ભાભી અત્યારે તમને. તો આપણે વિડીયો ઉતારવા માટે કઈ કઈ વસ્તુ જોઈએ તો આ છે ને, અમે માયક લીધેલું છે આવડું. આ તમને બતાવીએ. અને આ એક લીધું છે સ્ટેન્ડ વિડીયો ઉતારવા માટે. કે આમાં તમારે કદાચ કોઈ ન હોય વિડીયો ઉતારવા વાળું, તમારે સિંગલ ને ઉતારવો વિડીયો, તો આપણે સ્ટેન્ડ ઉપર ઉતારીએ. અને કોઈને ઉતારવું હોય ને તોય સારું પડે. આમ ઉતારવું હોય તો આમ કે ફાવે, ફોન કરતા વધારે આમ હાથથી તમે પકડા હોય એને કરતા આમાં થોડું વધારે કમ્ફર્ટેબલ લાગે. કમ્ફર્ટેબલ આમાં વધારે લાગે એમ. તો આપણે એટલી બધી વસ્તુ અત્યારે લઈ લીધી છે. હજી આપણે વિડીયો બનાવવાનું હમણાં જ ચાલુ કર્યું છે, ત્યારે લઈ લીધું આ બધું. હમણાં એટલે 3 મહિના થયા કોમેડી રીલ્સ બનાવવાનું ચાલુ કરી. 3 મહિના આપણે વ્લોગ ચાલુ કર્યો છે. એનો તો હજી તો મહિનો કે નહીં, ના એમ તો 45 વ્લોગ આવી ગયા છે આપણે અત્યારે. 45? હા, તો 1.5 મહિનો થઈ ગયો. 1.5 મહિનો ઉપર જેવું થઈ ગયું છે આપણે વ્લોગ બનાવતા. હા હા, આપણે દીક્ષા દીદી મળવા આવ્યા ની પહેલા તો દીક્ષા દીદી આજે 10 તારીખ થઈ ને, ફિટ મહિનો જોઈ આવ્યા હતા. હા, તો એટલા દિવસ આપણે એટલા તો થઈ ગયા છે. હા, અને આપણે અત્યારે જો પપ્પાની બધા ઊભા થઈ ગયા છે. અમે અત્યારે પોડકાસ્ટ ચાલુ કરીએ છીએ ને, પપ્પાએ જમી લીધું છે. બધાને ઓલી આપણે વાત પેલા કરી એમ બધાને મંદી હાલે છે, પપ્પાને તેજી હાલે છે. અત્યારે 9 સાડા 9 થઈ ગયા છે. પપ્પા અત્યારે ઓફિસ થી ઘરે આવ્યા છે અને જમવા દઈ ગયા છે. અને આપણે ક્યાં હતા ભૂલાઈ ગયું. પૈસા. હા, કે કેટલા પૈસા મળે એમ. બધા એમ કે તમે એવી પૈસા નથી મળતા તો એવી ફ્રી એવા શું કહેવાય, એવી કેવી નવરાઈ તો તમે વિડીયો બનાવો છો. હા, એટલી મહેનત કેમ કરો છો? ઘણા પૂછે, મારે ઘણાના ફોન આવતો દોસ્તાના ને રાખે કેટલા પૈસા મળ્યા, કેટલા મળ્યા. હજી 15 દિવસ થાય આપણે ફોન કરીને પૂછે હજી તો શું કહેવાય. હા, જેને મળીએ ને તો પેલા રીલ્સ ની પછી વાત કરે. પેલા એમ કે તમને કેટલા પૈસા મળે, કેટલા પૈસા મળે. હમણાં આપણે આ રીલ્સ ગઈ ને 5 મિલિયન ઉપર ગઈ, 1 મિલિયન ઉપર ગઈ. અને આપણી દેવર વબીની ઘણી 400 500 કે બધી ગઈ છે એમ. તો લગભગ આપણી 100 રીલ્સ જેટલી હશે ને, તો 100 માંથી 20 રીલ્સ તો આપણે 500 એટલે કે 5 લાખ ઉપર તો મને ગઈ જ હશે એમ. તો બધા ફોન કરીને પૂછતા હોય કે એટલી બધી તમારી રીલ્સ વાયરલ જાય છે તો પૈસા તો તમને મળતા જ હશે એ કે એમ. હા, બધા એમ કે પૈસા. તો તમને ઓલું મમ્મી મંગળસૂત્ર લઈ દો ને, તો પછી શું થયું? મેં ના પાડી દીધી. નથી લેવાનું એમ, નથી લેવું. પછી ફોન આવ્યો તો કે નહીં? સવારમાં આવ્યો તો નહીં, પછી નથી આવ્યો. પછી મેં અત્યારે કર્યો ઈ બસ. પછી નથી કર્યો. તો જો આ તમારે જોયું હતું કે અમે જે વિડીયો છે એ એમાં બનાવીએ છીએ. તો આવડવા છે ને, ડિજિટેક કંપનીનું એક માયક છે ને, એમાં આપણે બતાવી દઈએ કે માયકમાં આવે હું. તમારે કોઈને વિડીયો ઉતારવો હોય
તો જો આમાં આ જે છે ને વચ્ચેનું એ આપણે ફોનમાં ચડાવવાનું આવે, અને આ જે ભાભી પાસે માઇક છે બતાવો તો ભાભી માઇક. આવી રીતે બે માયક આવે કે તમે જે યુઝ કરી શકો. એ બટન ટાઈપ આવે, જો મેં અહીંયા નાખ્યું છે તમને લોકોને ખબર નહીં પડે કેવી રીતે યુઝ કરવાનું છે, પણ આપણે દેખાય નહીં એમ વિડીયોમાં તમારે જોવું હોય તો. અને અવાજ કેવો એમાં કેટલો ક્લિયર આવે, ફૂલ રિયાલિટી આવે. તમે આપણે વિડીયો બેકગ્રાઉન્ડ અવાજ નો બેકગ્રાઉન્ડ આ પંખો અત્યારે જો ફાસ્ટ ચાલુ છે ને તો એનો વોઇસ જ ન આવે. જો અત્યારે તમારો અમારો વિડીયો જોતા હશો ને તો એક પણ બેકગ્રાઉન્ડ અવાજ ને એવું કાંઈ નહીં આવે. તો માયક ક્યારે લેવાય ખબર છે તમને? ખબર છે માયક ક્યારે લેવાય વિડીયો બનાવતા હોય એ લોકો માટે? માયક ક્યારે લેવાય કે જ્યારે આપણે વિડીયો બનાવતા હોય ને એમાં તમને પૈસા મળે ને તો માયક લેવાય. અત્યારે બધા કેવું કરે ખબર છે? પેલા બધું લઈ લે, માયક લઈ લે ને આઈફોન લઈ લે ને પછી છે ને બે મહિના ઉતારે અને પછી કંટાળે ને એટલે બધા બંધ કરી દે, એવું કરી દે. આમ એડિટિંગ માં વાર લાગે ને, એડિટિંગ કેટલી મહેનત લાગે. આપણે વિચાર આપણે બધા ક્યારે પૂતા આવીશું એમ? આપણે બધા પૂવાનું કયો ટાઈમ હશે? બધાને 1:30 અત્યારે ડેઈલી ના બધાને છે ને 2 તો વાગી જાય હુવાના, ને તોય બધા જ પૂછતા પૈસા આવતા નથી તમે બધું કરો છો કામ? ડેઈલી 2 વાગે આપણે બધા હુવાનું લેટ જ થઈ જાય. સ્ક્રિપ્ટ લખવાની, વિડિયો એડિટિંગ કરવાનું, વિડિયો કેવો બનાવવાનો છે એ વિચારવાનું. શનિવારે તો આખો દિવસ પેક જ હોય. હા, શનિ રવિ બધા અત્યારે જલસા કરતા હોય. શનિ રવિ બધું પેક હોય. અમાર શનિ રવિ કામ હોય અમારે. શનિ રવિ ફૂલ અમારે કામ હોય. બધા 5 મિનિટે આમ તેમ ન થવું જોઈએ, નકર માય પડી જાય. અને એમાં કેવું છે આપણે રીલ્સ ઉતારવાની હોય, આપણે ઓફિસે જાય, બધા ઘરનું કામ હોય, એટલે રીલ્સ ઉતારવાનો ટાઈમ ન મળે. એટલે સેટરડે સન્ડે ઉતારવાનું. ઈ પાછું અંજવાળામાં જ બનાવવું પડે. લાઈટ હોય ત્યારે બનાવવાના, એટલે ઈ દિવસે જ બનાવવાની. ઈ તો તમાર હાફ સેટરડે છે, બાકી તો રવિવારે આખો દિવસ આપણે પેલા તો હમણાં આપણી કંપની ચેન્જ કરી એટલે સેટરડે હાફ રજા આવે છે. પહેલા આપણે રવિવાર આવતો તો આખો દિવસ પેક ગમે ત્યાં બહાર જવાનું તો કેન્સલ કરવું, કેન્સલ થઈ જાય. અને આપણે સવારથી તો ઓફિસ હોય ને, ઘરે આવીને બપોરે આવ્યા હોય તો આપણે 2 વાગે તો રાંધવાનું ને એવું બધું હોય, પછી તમારે ટાઈમ ન મળે. એટલે આપણે રીલ્સ બનાવવાનું કેવું થતું કે 3 થી 4 બે કલાક મળે એમ. હા, પછી ક્યાંક બહાર જવું હોય તો પછી ટાઈમ ક્યારેક ન મળતો. તો આપણે અત્યારે એવું સતત લગભગ 3 મહિનાથી એવું છે કે અમે એક પણ શનિવાર કે રવિવાર છે ને આપણે બહાર નથી ગયા. હા, ગયા જ નથી, ક્યાંય નથી ગયા. 3 મહિનાથી છેલ્લા આપણે જ્યારથી રીલ્સ બનાવી છે ત્યારે ફૂલે ફૂલ હું જાતી ને તો શનિ રવિ આવી હતી. હા, તો એટલે બધાને એવું થતું હશે કે આ લોકો એટલી આવી રીતે બધા રીલ્સ બનાવે છે એમ. તો પૈસા તો આવતા જ હશે ને એમ. કેટલા એવું નથી પૈસા નથી આવતા, પૈસા તો આવે જ છે, પણ કેટલા આવે છે ને એ તમે છેલ્લે સુધી વિડીયો જોજો તમને કેવું કેટલા પૈસા આવે છે. બાકી આમને કોઈ મહેનત કરે ખરી? હું મારા પપ્પા ત્યાં જાતી 20 દિવસ રોકાણી. મહિના પહેલા તમે રોકાવા ગયા હતા. 20 દિવસ રોકાણી, 15 દિવસ અહીંયા આવી. હા, દર રવિવારે રજા હોય, સાંજે અઠવાડિયામાં 3 વાર આવતી. અને ક્યારેક પ્રમોશન રીલ આવે તો એમાં વી આવતી. અને શું કહેવાય સાંજે ક્યારેક આવું, ક્યારેક શનિ રવિ તો ફિક્સ અહીંયા જ આવવાનું. પ્રમોશન રીલ્સ એટલે એ કે કોઈ કંપની વાળા હોય આપણે પૈસા આપે કે એની આપણે પ્રોડક્ટ હોય એની આપણે વિડીયોમાં બતાવવાની, એટલે એ લોકો આપણને પૈસા આપે. તો આપણે એવી રીલ્સ બનાવવાની છે પ્રમોશન, તો તમારે આવવું પડતું જ્યારે તમે રોકાવા ત્યારે આવવું પડતું. હા, ગમે ત્યારે તમે કહેતા એટલે હાલતું જ થઈ જવાનું. ગમે ત્યારે ફોન આવે પ્રમોશન વાળાનો, ચાલો ભાઈ પ્રમોશન કરી દો. અને હું પણ છે ને બેગ તૈયાર જ રાખતી, એમ કે હાલો એટલે બેગ લઈને હાલતા. હા, બેગ લઈને ગમે જ્યારે આપણે આવવાનું થઈ જાય. ઇમરજન્સી ને આ લોકોનું કેવું હોય ખબર? પ્રમોશન વાળાનું આપણે કેવી બધી રીલ્સ આવી, ઇમરજન્સી રીલ્સ આવે. અમારે પ્રમોશન ની રીલ્સ કેવી આવે ખબર? કે ફોન આવે, સવારમાં ફોન કરે, બપોર પછી ફોન કરે કે કાલે રીલ્સ આપી દેજો પ્રમોશન ની ઉતારીને એમ. તો ત્યારે આપણે કેવું થતું, આપણે રાતે આપણે ઘરે અત્યારે જો લાઈટ એટલી બધી હોય નહીં ને, તો ક્યારેક આપણે બીજાની ઘરે જવું પડે ઉતારવા માટે, કે જ્યાં વધારે લાઈટ આવતી હોય ત્યાં પ્રમોશન રીલ ઉતારવામાં ત્યાં અમુક એવું હોય રાતે જવું પડતું, ઘરે ન હોય તો આપણે ત્યાં જવું પડે. હા, તો આપણે ક્યારેક રાતે ખબર 11 વાગે બેડરૂમ માં ટોયસ વાળી ઉતારેલી, ટોયસ વાળી જે રીલ 11 વાગે પ્રમોશન ની રીલ ઉતારેલી છે. પછી એની પછી આપણે આગળની જે ઉતારી વૈશાલી બેન ની ઘરે, એ આપણે જમીન ગયા હતા, 9 વાગે ગયા હતા. અહીંયાથી રીલ્સ ઉતારતો 11:30 થઈ ગયા, 2-2.5 કલાક એમાં થઈ ગયા હતા. એક ગયા હતા આપણે 4 વાગ્યાના ગયા હતા, ત્યાં સાંજે 8 વાગે આવ્યા હતા. હા, સાંજે એટલું બધું આપણે લેટ થઈ જાય આવતા. એટલે બધાને એ જ વિચાર આવતો છે, તો આ લોકોને પૈસા તો મળતા જ છે એમ, શું થાય છે એ જ નથી ખબર પડતી એમ. એમને કોઈ મહેનત ન કરે, પણ એવું છે જ નહીં કે તમને એમ લોકોને લાગતું કે પૈસા આવતો હોય, પણ નહીં. પૈસા લગભગ કેટલો ટાઈમ સુધી ભૂલી જવાના કે પૈસા આવે સોશિયલ મીડિયામાં એમ? 1 વર્ષ સુધી, 1 વર્ષ ફૂલ મહેનત કરવી પડે. 1 વર્ષ સુધી તમારે છે ને એક પણ રવિવાર બહાર નહીં જવાનું કે ક્યાંય નહીં કરવાનું, તમારે જ્યાં જવું હોય ત્યાં
ફૂલે ફૂલ તમે આપણે મહેનત કેમ કરો. ઓલો નવો બિઝનેસ ચાલુ કરે ચાલુ તો કરતા. ફૂલ મહેનત 1 વર્ષ હા, કરવાની ઈ જ મામા તે ને. એમ આપણે કરવાનું. ભણવા જઈએ તો આપણે કેમ 1 થી 12 ધોરણ ભણીએ તો 12 વર્ષ બગાડીએ, પછી કોલેજ 3-4 વર્ષ બગાડીએ, 15 વર્ષ પછી બગાડીએ. જલસા. 15 વર્ષ 15 પછી વર્ષ પછી કેટલા જલસા. જલસા હું પછી નોકરી કરવાની 15-20 હજાર રૂપિયા એટલે એમ નોકરી પછી આમ ટેન્શન નહીં ને, પૈસા તો આવે જ ને હા, એમ. પૈસા આવે. ઓલું તો આપણે રાત ને દિવસે જાગ્યા હોય. કેટલી મહેનત એમ 15 વર્ષ સુધીની મહેનત થઈ ને એમ. હા. આમાં 1 વર્ષની મહેનત હા, જોઈએ. આમાં ખાલી તમારે 1 વર્ષની, ખાલી 1 વર્ષની એટલે કે એક રવિવાર નહીં ભૂલવાનો. એક રવિવાર ભૂલવાનો નહીં, એક દિવસે નહીં ભૂલવાનો. આ બ્લોગ હોય તો એક દિવસ ભૂલવાનો નહીં. હા, એક આ રવિવાર કેટલું સૌથી વસ્તુ અઘરું કે ગમે એને તાવ આવતો હોય, માથું દુખતું હોય, ગમે ઈ થાતું હોય બ્લોગ કરવાનું. ડેઈલી એટલે ડેઈલી આવી જ જવો જોઈએ એમ YouTube ચેનલમાં. અને આપણે તો ડેઈલી 9 વાગે આવી જ જઈએ. અને અત્યારે તમે જોવો ને તમારા ઘરમાં કોઈ નથી, એમ બે છીએ ને તોય વ્લોગ ચાલુ કરી દીધો બ્લોગ આપણે. ચાલુ. માર જો કામ બાકી છે, પપ્પા જમીન ઉભા થયા, વાસણ એના બાકી વાસણ છે ને એ જો. બધું બાકી છે. તોય હું અહીં બેઠી કેટલા વાગ્યા? 9:30 જેટલા વાગી ગયા છે અત્યારે એમ. તોય આપણે વ્લોગ બનાવવાનો હતો એટલે ઈ ચાલુ કરી દીધું. હા. કારણ કે બધાને ઈ જ હતું કે આ લોકોને પૈસા કેટલા મળે છે એમ. એની હાટુ અમારે ખાસ આ સ્પેશિયલ વ્લોગ બનાવવો પડ્યો તમારી હાટુ એમ. આ લોકોને પૈસા મળે છે કેટલા એમ. બસ તો જો પૈસા કેટલા મળે છે ખબર છે? આવડું છે ને માયક, એ માયક આઈ થિંક 4000 રૂપિયાનું આવ્યું હતું ને. હા, 4000 રૂપિયાનું એનું આવ્યું હતું. પેમેન્ટ મેં કર્યું છે. અને આનું કેટલું આવ્યું હતું? આ કેટલાનું આવ્યું હતું? એમાં મેં જ કર્યું છે પણ એનું મને યાદ નથી ખાસ. કે 3000 નું હતું. આ એટલું બધું મોંઘું આવેલું છે? 3 કે 2500 એમ કઈક જ હતું. ઓકે, એટલું હતું. નિકુંજ ને ખબર હશે, એને મગાવ્યું હતું. એને મગાવ્યું એટલે એ આપને આઈડિયા નથી કેટલાનું આવ્યું હોય. પણ આપણે આનું તમને કહી દઉં, જો આના આપણે 4000 રૂપિયાનું આવ્યું હતું અને આના પૈસા આપણે બધા નીકળી ગયા છે. એટલા પ્રમોશનમાં આવી ગયા છે. અને આ બધું અમે ક્યારે લીધું ખબર છે? કે જ્યારે અમારી પાસે પ્રમોશનના પૈસા આવ્યા ને, નિકુંજે મગાવેલું છે. આ તમે વિચારજો, આ 4000 નું આવ્યું હતું. આ અમને અત્યારે બહુ ખબર નથી કેટલાનું આવ્યું છે, કારણ કે નિકુંજભાઈ મગાવ્યું છે. હા, એને તો આ બધાના પૈસા છે ને એ અમારે અત્યાર સુધીમાં બધા નીકળી ગયા છે. કે જેટલાનું આવ્યું હશે ને એટલા રૂપિયા અમે કમાણા છીએ. તો તમે કોમેન્ટમાં કહી દેજો કેટલા કમાણા છે એમ. હા, આની ખાસ ખબર નથી કેટલાનું આવ્યું પણ આની પણ આ લગભગ બહુ મોંઘું નહીં આવ્યું, એટલે 500 રૂપિયા અંદર જ હશે. હા, એટલાનું આવ્યું હશે. હાલો. ભાભીને અત્યારે ફોન આવી ગયો છે. હા, આવું થોડીક વારમાં. મારે થોડું તો આ જ છે કે આપણે પૈસા તમારા તમે અડધા એવું કેવું વિચારતા હોય કે આપણે આઈફોન લઈ લઈએ અને માયોગ લઈ લઈએ ને પછી આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરીએ, તો ના, એ વસ્તુ એવું ખોટું છે. કઈ નહીં. આપણે ક્યાં આઈફોન માં બનાવીએ છીએ? નહીં, આપણે આ કેવો સાદો ફોન છે. આપણે નામે આપણે નથી બેયને સાદો ફોન સાદો છે. ફોન છે, એન્ડ્રોઈડ નો. હજી 15-20 હજાર નો આવતો એ ફોન છે. હા. અને એમાંથી અમે જો એટલું લઈ લીધું એમ. હજી તો અમારે 3 મહિના જેવું છે. પેલા છે ને બહુ પૈસા નહીં બગાડવા. પૈસા નહીં પેલા બગાડવા આપણી પાસે જે છે એમાં જ. આપણે પેલા ક્યાં માઇક માંથી આપણે બનાવ. આપણે આમનામ જ બનાવતા. એક મહિનો આમનામ બનાવી. હા, સ્ટેન્ડ નહીં નહોતું ત્યારે. જ્યાંથી પૈસા આવવાનું ચાલુ થયું આપણે સ્ટેન્ડ આપણે ક્યારે લીધું? નિકુંજ નો પ્રક નું ઓપરેશન કરાવ્યું operation. ત્યારે ઇમરજન્સી લેવું પડ્યું. નકર છે ને અમારે વિડીયો બનાવવાનું કેવું હતું, નિકુંજ હોય એ બનાવી નાખતો. પણ જયારે પગનું ઓપરેશન દવાખાને હોસ્પિટલ લાવવાનું થયું ને, એટલે ઘરે કોઈ નહોતું અને વિડીયો અમારે ડેઈલી મૂકવો જ પડે. એટલે પછી અમે સ્ટેન્ડ લઈને હાથે ત્યારે ઉતારતા. સ્ટેન્ડ લો. માઇક તો અમે આપણે ત્યાર પછી મહિનો પછી લીધું. પછી લીધું જ્યારથી આપણે પ્રમોશન આવવાનું ચાલુ થયા હા, ત્યારે ત્યારથી આપણે માઇક લીધું. ત્યાં સુધી એટલે માઇક બહુ ખોટા ખર્ચા નહીં કરવાના પેલા. અને અડધા આપણે એમ કહેતો કે તમે આઈફોન ને એવું લઈ લ્યો ને, એમ તમે વિડીયો બનાવો તો સારી ક્લિયરિટી વ્યૂ આવે છે. તો આપણે ત્યારે જ આઈફોન લેવાનો છે કે જ્યારે આઈફોન ના પૂરેપૂરા પૈસા આમાંથી નીકળી જાય ને સોશિયલ પછી મીડિયા લેવાના. એટલે એમાંથી આપણે આઈફોન લેવાનો. ઘણા વિડીયોઝ બનાવે ને, રીલ્સ, કોમેડી રીલ્સ, એ લોકો થોડાક મહિના બનાવે, પછી ઇન્સ્ટાગ્રામ માં કે એમાં વ્યૂ નો આવે તો બંધ કરી દે. એવું નથી, એ લોકો વ્યૂ આપે નહીં. વ્યૂ આપે ને સ્ટાર્ટિંગ માં આપણે એવું એ લોકો જોવે. આપણે સ્ટાર્ટિંગ ના એવું લાગતું હોય ને અમારા ખાલી વિડીયો જોઈજો કે ખાલી 500 ને 1000 વ્યૂઝ છે ખાલી. આપણે સ્ટાર્ટિંગ ના 6 થી 7 વિડીયો એવા છે બધા. પણ એ લોકો છે ને આપણે પરીક્ષા લે કે આ લોકો છેલ્લે લગી ટકે છે. આપણે મૂકવાનું જ નથી. ભલે એક પણ વ્યૂ નો આવે તોય મૂકવાના. આપણે કેટલા વિડીયો છે અત્યારે સુધી? 150 150 150 ઉપર જેવા છે. આપણે જોઈ લ્યો તો કેટલા. આપણે જો હમણાં તમને લાઈવ બતાવી દઈએ કે આપણે ઇન્સ્ટાગ્રામ માં અત્યારે કેટલા વિડીયો અપલોડ કરી દીધા છે. અને પછી હું તમને એના ઉપરથી આખું રિઝલ્ટ કહું કે હું આવ્યું છે. 141 એટલે કે તમે હા જો અહીંયા બતાવતું છે. તમે ઉભા રહી જાઓ. કરો તો એક મિનિટ બહાર નીકળો તો બેક કરો તો જો 141 વિડીયો છે. અને એમાંથી તમે જોવો ને તો ઓકે પિન કરેલું કઈ ગયું બતાવી દો. જો 141 એટલે 141 દિવસમાંથી એક વિડીયો જે ગયો છે ને એ 5.4 મિલિયન એટલે કે 54 લાખ. એ એટલી મહેનત કરવી પડે કે 150 વિડીયો જયારે મૂકો ત્યારે એક વિડીયો વાયરલ થાય એમ. એટલી ત્યારે આપણે સક્સેસ મળે. બસ તો આજનું આ જ હતું કહેવાનું તમને માટે
કે પૈસા પેલા નો બગાડતા, વિડીયો બનાવતા હોય તો પેલા તમે વિડીયો બનાવો, ફોન તમારી પાસે ગમે એવો હોય, માયક ન હોય, સ્ટેન્ડ ન હોય, તો આવી રીતે જો અમે ફોન પકડીએ ને, ફોન જો કેવી રીતે પકડવાનો ભાભી લાવો તો જો સિમ્પલ આવી રીતે ફોન પકડીને ચાલુ થઈ જવાનું, બસ બીજું કઈ મૂંઝાવવાનું નહીં. ને પછી તમે જોવો પૈસા ને પૈસા. કા ભાભી? હા, ઈ તો પછી ઘણા એમ કે અમને બોલતા ન આવડે ચાલુ ઓન કેમેરા, હા એવું થોડાક દિવસ કેવો આવે, પણ કરવા માંડવાનું, એવું કોઈ નોટિસ ન કરે. કોઈ નોટિસ કરે? જો અત્યારે નોટિસ નો સ્પેલિંગ એ નથી આવડ્યો તો આપણે બહુ વિચારવાનું જ નહીં, બોલી જ દેવાનું. આપણે ફ્રી માઇન્ડ રહેવાનું, આપણા મનમાં શું છે ઈ બોલવાનું. હા, એ બોલી જ દેવાનું, એટલે પછી હાયલા કરે. હાયલા રાખ. અને આપણું હાલી ગયું છે અને આપણું હાલવાનું છે. તમારો બધાનો સપોર્ટ છે અને તમે બધા લાઈક, શેર અને કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરી દેજો એટલે થઈ ગયું. એટલે તમારે કઈ શીખવું હોય, કેવી રીતે વિડીયો બનાવવા, તો એ તમે ખાલી કોમેન્ટ કરી દેજો. વિડીયો બનાવવા શું કરવું અને કયો એડિટિંગ તમે એપ વાપરો છો, કે તમે કેવી રીતે રીલ્સ બનાવો છો, તમારે જે શીખવું હોય તમે ખાલી કોમેન્ટ કરજો, તો અમે તમારી માટે આખો વિડીયો લઈને આવશું અને હું કરીએ છીએ બધું તમે શીખવાડશું. તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, સી યુ.